મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો. ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી. આપણે સૌ દરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલને એક વખત તાળીઓના ગડગડાટથી એને સમર્થન આપીએ. હાથ ઊંચા કરીને તાળીઓનો ગડગડાટ. તમે વિચારો કે માની ભક્તિ અને એકતાની શક્તિ, આ સૂત્ર બરાબર ને, ભક્તિથી એકતાની શક્તિ. અને ભક્તિ જ્યાં હોય ને ત્યાં હૃદય ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. અહીંયા મન ના ચાલવું જોઈએ, હૃદય ચાલવું જોઈએ. અને એ હૃદય કે મારા નીચેના સૌથી નીચેની વ્યક્તિ સુધી, પરિવાર સુધી કે જ્યાં આપણી જરૂર છે, ટ્રસ્ટને જરૂર છે, એ ત્યાં સુધી આપણે ના પહોંચીએ ને તો આ સંગઠન કોઈ કામનું નથી. અને સંગઠિત થઈશું ને તો જ ઇતિહાસ રચાશે. બધા અલગ અલગ હોઈએ, આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી, પટેલો પાસે શું નથી. મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય. મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ. અને આપણે તત્વને પકડીએ. આપણું તત્વ શું છે? ભક્તિ. અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે. હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં. કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે. અને ટેકો આપીએ, ટીકા નહીં. ટીકા અલાઉડ નથી. અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે અને આપણે ખૂબ આગળ વધીએ, નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો. આમાં એક વસ્તુ તમને કહું કે અને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો. હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ. સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી. અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી. જયારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું, ખોડલધામના પ્રિમાઇસીસમાં બેઠી છું, તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું. મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી. આનાથી મને તો એવું ઊંધું દેખાય છે ને. તમે એક વસ્તુ જુઓ કે ખોડલધામ ટ્રસ્ટ તો વર્ષોથી કામ કરે છે, છેલ્લા 9 વર્ષથી કામ કરે છે. અને દર વખતે ખોડલધામ લેવા પટેલ સમાજમાંથી કોંગ્રેસ, બીજેપી હોય કે આપ હોય, બધાને ટિકિટો મળે છે. તો સ્વાભાવિક છે કે એ મુદ્દો ઉઠવાનો છે. પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે. તો એમાં થોડો ફરક છે. તમે જે કહો છો એમાં રાજકીય પક્ષોમાં જે છે એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે. તમે સમજો, પહેલા એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે. રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે. અને સ્વાભાવિક રીતે સક્ષમતા જ્યાં હોય ને ત્યાં બધે હોદ્દો તો મળે છે. તમે મને 34 વર્ષથી બધે જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે. કોમન વસ્તુ છે. જયારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે. સાચી વાત છે. પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી. અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને? હું તમને પૂછું છું. એવું કઈ છે જ નહીં. તો હું 34 વર્ષથી સેવામાં કરું છું. હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું. મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે, ક્યારેય કોઈ 2 વસ્તુ મેં ભેગી નથી કરી. અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું. જો હું તમને એક વસ્તુ કહું કે આ અત્યારે જે વાત કરવી છે ને, એ વાત એટલું ચોક્કસ કહીશ કે મને તમારા થકી એક જ વાત જોઈએ છે કે લેવા પટેલ સમાજના નાનામાં નાના ઘર સુધી એટલો મેસેજ જાય કે આ એક એવો સક્ષમ સમાજ છે કે જે તમને તમારા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે. અમને જોઈએ છે કે અમારી નાનામાં નાની વિધવા, ત્યક્તા બહેનો, અમારા યુવાનો, અમારા બાળકો જે મોટા થઈ રહ્યા છે, કદાચ જેને અમારા સમાજના હેલ્પની જરૂર છે ને, એ હેલ્પ તમારા થકી પહોંચે, બસ એ જ અમારી અપેક્ષા છે. મારી અહીંયા ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ એ પછી ઇલેક્શન એક આવીને ગયું, તો એ જવાબ નથી. તો બેન નરેશભાઈ એક વખતે બોલ્યા હતા કે ક્લાર્કથી લઈને મુખ્યમંત્રી સુધી આપણો હોવો જોઈએ.
એ તો દરેક સમાજની વિશ હોય કે એના લોકો અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધે, એને જુદી રીતે ના લઈ શકે. એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય. મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ. અને આપણે તત્વને પકડીએ. આપણું તત્વ શું છે? ભક્તિ. અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે. તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ, અને શબ્દ નહીં, કાર્ય. અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ લાગશે કે બેન બી બોલે છે, પણ નીચે સુધી અમારી તાલુકા સુધી અમારી સંગઠન ટીમ એટલી મજબૂત છે કે બધા રેડી છે કે આપણે તાલુકા ગામ સુધી પહોંચશું જો આપણને વ્યવસ્થિત રીતે આપણે એક સિસ્ટમ ઊભી કરીશું તો શબ્દ નહીં, આપણે કાર્યથી વ્યક્ત કરીએ. અને વ્યક્તિ નહીં, સમાજ. હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં. કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો